નમસ્કાર બાળ મિત્રો, ફરીથી સ્વાગત છે આપનું વાર્તા વિશ્વમાં. આજે વાર્તા લઈને આવ્યા છે અમે એક રાજાની અને એની બીમારીની. તો વાર્તાનું નામ છે બીમારીનું કારણ. એક હતો રાજા અને એકવાર તે બીમાર પડી ગયો. બીમારી એટલે બીજી કાંઈ નહીં, પરંતુ જ્યારે પણ જમે ત્યારે પેટમાં દુખે અને જમવાનું પચે નહીં. હવે જમવાનું પચે નહીં એટલે રાજાના શરીરમાં નિર્બળતા આવે. જમવાથી દુખે એટલે રાજા જમવાનું ટાળે અને ધીમે ધીમે થોડુંક નબળું થતું ગયું રાજાનું શરીર. ઘણા વૈદ્યરાજોએ ઈલાજ કર્યા, દૂર દૂરથી વૈદ્યો બોલાવવામાં આવ્યા, પરંતુ કોઈની દવા કારગર નીવડી નહીં. અંતે એક વૈદ્યરાજ આવ્યા. તેમણે રાજાને દવા આપતા પહેલા રાજાને કહ્યું કે રાજા, મારી એક શરત છે. આમ તો રાજા કોઈની શરતો માને નહીં, પરંતુ હવે રાજા પણ પોતાની બીમારીથી કંટાળ્યા હતા. એટલે વૈદ્યરાજને કહે, હા વૈદ્યરાજ બોલો. મારી શરત એ છે કે હું પહેલા 3 દિવસ તમને આખો દિવસ શું કરો છો એ તમારી સાથે રહીશ, પછી જ તમારી દવા કરીશ. રાજાને થોડું અચરજ લાગ્યું કે વૈદ્યને વળી રાજાના કામમાં શું, પણ રાજા માની ગયો કે ઉપાય જ નહોતો ને. હવે વૈદ્યરાજ હતા હોશિયાર. એમણે આખો દિવસ રાજા કયું કાર્ય કરે છે, કેવી રીતે કરે છે, દિનચર્યા શું છે રાજાની, આ બધું જ પોતાને ઝીણવટ ભરી નજરે લખતા રહ્યા અને દરેક વસ્તુ પર એમની નજર રહે. રાજાને 3 દિવસમાં તો અકળામણ આવી ગઈ, પરંતુ કરે પણ શું. 3 દિવસ પછી રાજાએ વૈદ્યરાજને બોલાવ્યા. હા વૈદ્યરાજ, તો બોલો, શું છે તમારો ઉપાય? વૈદ્યરાજે રાજાને કહ્યું કે કોઈ દવા તમારે સીધી લેવાની નથી. હું તમને કોઈ પણ જાતના ઉકાળા કે દવા આપીશ નહીં. હા, પરંતુ મેં તમારી માટે એક પુસ્તક અને દડો એટલે કે બોલ મંગાવ્યો છે, જે પુસ્તકમાં પાને પાને દવાઓ લાગેલી છે અને દડો મંત્ર શક્તિથી નિર્મિત છે. આ બંને બનાવવામાં મને ઓછામાં ઓછા 15 દિવસનો સમય જોશે. રાજાએ કહ્યું, આપ્યો. અને 15 દિવસ બાદ વૈદ્યરાજ આવ્યા અને તેમણે રાજાને પુસ્તક આપીને કહ્યું કે રાજા, તમારે આ પુસ્તક રોજ છે આંગળી ફેરવીને લીટીએ લીટી વાંચવાની છે. રાજા કે આ તે કેવો ઉપાય? વૈદ્યરાજે રાજાને સમજાવ્યું કે તમે જ્યારે આંગળી ફેરવીને પુસ્તક વાંચશો ત્યારે પુસ્તકમાં લગાવેલી દવા તમારા આંગળીના ટેરવાની ચામડી મારફતે તમારા શરીરમાં જશે અને એ તમને ફાયદો કરશે. શરત એ છે કે તમારે રોજ નિયત સમયે ઓછામાં ઓછા 4 થી 5 પન્ના આ બુકના આંગળી ફેરવીને વાંચવાના છે. રાજાને એમ થયું, આટલું કર્યું છે તો આ પણ કરી જોઈએ. અને રાજાએ પૂછ્યું કે અને ઓલો દડાનું શું કરવાનું છે? એટલે મંત્રીઓ પાસે વૈદ્યરાજે એક દડો અને બેટ એટલે કે બેટ બોલ મંગાવ્યા અને કહ્યું કે આ મેં મંત્રોથી સિદ્ધ કરેલો દડો છે. તમારે રોજ આ દડા અને બેટથી લગભગ 1 કલાક જેટલું મંત્રીઓ સાથે બગીચામાં કે મેદાનમાં રમવાનું જ છે. રાજા કે વળી આ કેવું? તો કે તો જ મંત્રોની, જો તમે દડા અને મંત્રીઓ સાથે દડાથી ને બેટથી રમશો તો જ એ મંત્રોની શક્તિ ઉજાગર થશે અને તમને એનો ફાયદો થશે. રાજાને થોડું અજીબ લાગ્યું, પણ થઈ શકે એવું હતું, એટલે એણે બંને કામ કરવાનું સ્વીકાર્યું. મહિના દિવસમાં રાજાને પોતાની ભૂખમાં, જમવામાં, પોતાની રુચિમાં દરેકમાં ફરક લાગવા લાગ્યો.
અને હવે પેટમાં દુખતું જે ખાતી વખતે એ તો ઘણા અંશે ઓછું થઈ ગયું, પણ વૈદરાજે કહ્યું હતું કે 3 મહિના સુધી આ કરવું, એટલે રાજાએ કર્યું. વૈદરાજ પણ રાજાને જોઈને મુસ્કુરાતા હતા અને રોજ એક જ નિયત સમયે વાંચવાનું અને બીજા સાંજના નિયત સમયે રાજાને ગેડી દડે રમતા જોતા હતા અને ખુશ થતા હતા. 3 મહિનાનો સમય વીત્યો અને રાજા એકદમ સ્વસ્થ થઈ ગયા. રાજાએ વૈદરાજને ઝાઝા બધા ઇનામો અને સોના મોહરો આપ્યા અને પોતાની ખુશી પણ વ્યક્ત કરી. અને છેલ્લે તેમણે કહ્યું, હવે તો વૈદરાજ જણાવો મને કે મારી તમે દવા કઈ કરી કે આટલા બધા વૈદો નિષ્ફળ ગયા અને તમે મારી દવા કરી શક્યા? તો જરાક આ જડીબુટીનું નામ તો કહો. વૈદરાજ જરાક ઝંખવાણા પડી ગયા, પણ રાજાએ પૂછ્યું છે એટલે સાચો જવાબ તો આપવો જ પડે. એટલે વૈદરાજે કહ્યું, ક્ષમા કરજો મહારાજ, ન તો એ દડો મંત્રો શક્તિથી સિદ્ધ કરેલો અને નહીં તો એ પુસ્તકના પાને મેં દવા લગાડી. આ પુસ્તક ભગવદ્ ગીતા હતું. એટલે તમને તમારા જે માનસિક પ્રશ્નો થાય છે, જે તમારા રાજ્યમાં તકલીફો થાય છે અથવા જેની માટે તમે ચિંતિત છો, એ દરેક પ્રશ્નોનો જવાબ એમાં મળ્યો અને તમારા માનસિક સ્વાસ્થ્યમાં વધારો થયો. અને વાત રહી ગિલીદડાની, તો એ પણ રોજ તમારા નિયત સમયે શારીરિક શ્રમને લીધે તમારા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. અને આ બંનેથી રચાતા જે સ્ટ્રેસને લીધે તમને રાહત મળી છે, એણે જ આપનું સ્વાસ્થ્ય સુધાર્યું છે. પણ જો હું તમને સીધે સીધું આ કરવાનું કહત તો કદાચ તમે આટલા વિશ્વાસથી આ દિનચર્યા ફોલો કરી ન હોત. એટલે ક્ષમા કરજો, પણ ખરેખર વાંચન, તમારા મગજનો ખોરાક અને કસરત, તમારા શારીરિક ઉર્જાનો ઉપયોગ, એણે જ તમારી દવા કરી છે. મેં તો માત્ર તમને રસ્તો બતાવ્યો હતો. રાજા ખડખડાટ હસવા લાગ્યા. વાહ વૈદરાજ વાહ, જે કોઈ ન કરાવી શક્યું એ આપે કરાવી બતાવ્યું. પણ હવે હું તમને વચન આપું છું કે હું જિંદગીભર આ વાંચન અને શારીરિક શ્રમની આદત ચાલુ રાખીશ. અને રાજ્યમાં પણ હુકમ કર્યો કે દરેકે આ રૂટીન ફોલો કરવું. તો બાળમિત્રો, સમજ્યા કેટલું જરૂરી છે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું બેલેન્સ? કેટલું જરૂરી છે તમારી માટે વાંચન અને રમતગમત? તો તમારી દિનચર્યામાં તમે આનો સમાવેશ કરશો ને? ક્યારે કરશો? નીચે કમેન્ટમાં જણાવો મને. થેન્ક યુ. ગુડ નાઇટ.